આગળ સમાચારો તરફ નજર કરીએ તો કલોલના સાતેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી ભયાનક હતી કે સમગ્ર અમદાવાદમાંથી ફાયરની ગાડીઓ રવાના કરવામાં આવી હતી। આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો હતો। જોકે આગ એટલી વિકરાળ છે કે ફાયર વિભાગ દ્વારા વધારે ગાડીઓ બોલાવવામાં આવી। ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા નાશભાગ મચી ગઈ હતી। જોકે હાલના તબક્કે કોઈ જાનહાનિ ન હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। બીજી તરફ આગની માહિતી મળતાની સાથે જ પોલીસ સહિતનું સ્થાનિક તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું। 4 કલાક જહેમત બાદ આગ કાબૂમાં આવી। આગ કાબૂમાં લેવા આ ફેક્ટરીની દિવાલ પરના શેડ પરના પતરા જીસીબીની કહી શકાય કે મદદથી શેડ તોડી પાડી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। કોલ મળતા સાતેજ જીઆઈડીસી પાસે સોનલબેન ખાખરાવાળાનું ગોડાઉન છે, જેમાં એક ફાયર નજીકના ફાયર સ્ટેશન બોપલ અને કલ્પેશથી આપણી ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ સાથે ફાયર ફાઇટિંગ ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું। 4 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ લઈને આપણી ટીમ આવી હતી। કોઈ પણ જાનહાનિ નથી અને જેસીબીનો ઉપયોગ કરીને આપણે એક ઇમરજન્સી રૂટ બનાવી છે, જેથી ઇઝી ફાયર ફાઇટિંગ થઈ શકે અને ઝડપી ફાયર ફાઇટિંગ થઈ શકે। કોઈ જાનહાનિ નથી। ઓલમોસ્ટ ફાયર અંડર કંટ્રોલ છે। ફાયરની ફ્લેમ અને સ્મોક પણ અંડર કંટ્રોલ છે। સાહેબ કે આટલા પછી કેટલા ફાયર બ્રિગેડ આજે કામે લાગી? લગભગ 8:30 વાગે આ ઘટના બની હતી અને આપણા 4 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ, પોલીસનો સ્ટાફ નજીકના ફાયર સ્ટેશનથી આવેલો હતો। 2 ફાયર ઓફિસર, 2 જમાદાર, ફાયર ફાઇટર્સ, ડીસીઓની સાથે ફાયર ફાઇટિંગ ઓપરેશન અંદર કંટ્રોલ કરેલ છે। નજીકમાંથી એરપોર્ટ ફાયર સ્ટેશન, ગાંધીનગર ફાયર બ્રિગેડ, કલોલ નગરપાલિકાનો સ્ટાફ પણ મદદમાં આવેલો હતો। અત્યારે જે પૂર્ણ કાબૂમાં થઈ ગઈ છે। ચેલેન્જીસ ખાલી જે ઓબ્સ્ટ્રક્શન હતા એને જેસીબીથી અમે કટ ઓફ કર્યા હતા। ફાયરની ફ્લેમ કટ ઓફ થઈ ગયેલી છે। સ્મોક વેન્ટિલેટ થઈ ગયું છે। કલોલ તાલુકાના સાતેજ ગામે આવેલ સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં જે આગ લાગી છે એ આગને કાબૂમાં લેવા માટે 8 કરતાં પણ વધુ ફાયર બ્રિગેડના જે ફાયર સ્ટેશનોથી 8થી વધુ ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે અને આ આગને કંટ્રોલમાં લઈ લીધી છે અને જેને લઈને અમદાવાદ ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા આપને જણાવવામાં આવ્યું છે કે આ આગને કાબૂમાં લેવા માટે અમે સતત 3 કલાક સુધી મારો ચલાવ્યો છે। તેમજ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં આગને કાબૂમાં લેવી જરૂરી હતી અને તે વિસ્તારમાં જીસીબી બોલાવીને તેની પતરા તોડીને પણ ત્યાં આગને કાબૂમાં લેવામાં આવી છે। મહેન્દ્ર રાવલનો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે।